તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ગુજરાત 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નીરજ. તો આપણે આજે વાત કરવાના છે કે ગુજરાતમાં વરસાદની જે અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તેના વિશે. તો આપણે આજે સમજશું કે કયા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આપણે લાઈવ અપડેટ મેળવશું. તો આપણે વયા જઈ સ્ક્રીન ઉપર અને જોઈ લઈએ કે આજે અટાણ લાઈવ એટલે કે 1 વાગી રહ્યો છે કે ક્યાં વરસાદ પડી રહ્યો છે. તો આપણે સેટેલાઇટ ઇમેજથી આપણે જોઈશું કે રડારથી તો આપણે જોઈએ કે ક્યાં વરસાદ અત્યારે પડી રહ્યો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો વાત કરીએ અત્યારે તો જામનગરમાં અત્યારે મિત્રો સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. વાત કરીએ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે લાઈવ અપડેટ આપણે જોઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તો હું તમને સેટેલાઇટ ઇમેજથી પણ દેખાડવાની કોશિશ કરું છું. જુઓ તો મિત્રો અત્યારે જોવા જાય તો ભાટિયા છે, દ્વારકા છે, ત્યાં પણ સારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ખંભાળિયા છે, પોરબંદર છે, ત્યાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. અને જ્યારે વાત કરીએ લો પ્રેશર અપર એર સિસ્ટમના કારણે અત્યારે એક સિસ્ટમ સક્રિય હોવાથી અત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તો હું લાઈવ દેખાડું છું કે ક્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને 23 તારીખ એટલે 23 અને 24 જે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે જ વરસાદ વરસી રહ્યો છે. અને અમુક જિલ્લા જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. તો આપણે ગુજરાતમાં વાત કરીએ તો જાફરાબાદ છે ત્યાં પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે કેમ કે કાલે વરસાદ સારામાં સારો પડ્યો હતો. તો હું તમને જુઓ અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હોય છે મિત્રો. તો હું તમને સેટેલાઇટના માધ્યમથી હું દેખાડી રહ્યો છું કે ક્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે અત્યારે લાઈવ. તો આપણે જે કાળા કાળા વાદળ દેખાય છે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ખંભાળિયા છે, જામનગર છે, તેના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા જે દરિયાકાંઠાના મિત્રો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે. અને આગામી કલાકોમાં જોવા જઈએ તો નીચેના ઇલાકાઓના છે, દેવ છે, દમણ છે, ત્યાં ભાવનગર છે, ત્યાં પણ સારો વરસાદ વરસવાની સંભાવના છે. સુરત છે જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આપણે જોઈ શકો છો તમે કે ક્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અત્યારે લાઈવ અપડેટ મેળવી છે. અને ઉત્તર ગુજરાતમાં પણ કચ્છમાં તમે જોઈ શકો છો સારામાં સારો વરસાદ વરસી રહ્યો છે. અને જુઓ તમે વાદળ તો એચડીમાં હું તમને દેખાડીશ એટલે તમને ખ્યાલ આવી જશે. તો તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ સારા વરસાદ રહેવાની સંભાવના છે. તો તમને આવી લાઈવ અપડેટ મેળવવા માટે અમારી ચેનલ એટલે કે ગુજરાત 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓન કરી દો. જે મિત્રો ફેસબુકમાં જોઈ રહ્યા છો તે લાઈક કરી અને કમેન્ટમાં તમે જણાવો કે તમારા જિલ્લામાં કેવો વરસાદની પરિસ્થિતિ છે.